Good morning. So we have seen importance of audit report. ચલો હવે છે ઓડિટર્સ ડ્યુટી રિગાર્ડિંગ ઓડિટ રિપોર્ટ. તો જુઓ, અકોર્ડિંગ ટુ સેક્શન 227 subsection 2 of the Companies Act, it is duty of the auditor to present the fact in the audit report related whether the company's books of accounts and accounting record show a true and fair picture of the company or not. તો જો સેક્શન 227 પ્રમાણે ઓડિટર જ્યારે ઓડિટ રિપોર્ટ તૈયાર કરે ત્યારે એની ડ્યુટી છે, એની અંદર મેન્શન કરવાનું કે ભાઈ કંપનીના અકાઉન્ટિંગ રેકોર્ડ છે એ કંપનીની ટ્રુ એન્ડ ફેર ફાઇનાન્શિયલ કન્ડિશન પ્રેઝન્ટ કરે છે કે નહીં. The auditor has not only to check the arithmetical accuracy of the books of accounts but also needs to critically evaluate the accounting record by conducting a thorough and complete investigation. તો ઓડિટરે ખાલી બુક્સ ઓફ અકાઉન્ટ્સ ની એરિથમેટિકલ એક્યુરેસી ચેક કરવાની નથી, પણ એને થરો અને કમ્પ્લીટ ઇન્વેસ્ટિગેશન કરવાનું છે. If company's annual accounts have not been properly drawn up or accounts do not show a true and fair view of the financial position, then auditor should mention this fact in his audit report. તો ઓડિટરે આ ફેક્ટ પોતાના ઓડિટ રિપોર્ટમાં પ્રેઝન્ટ કરવી જોઈએ. An auditor is liable if he is negligent towards this duty. અને જો આ ડ્યુટી માટે તે કોઈ પણ પ્રકારની બેદરકારી બતાવે તો તેને જવાબદાર ઠેરવવામાં આવે છે. It is not expected from the auditor that he should ensure the completeness and 100% correctness in company's account. બરોબર છે, ઓડિટર પાસેથી એવું એક્સપેક્ટ કરવામાં નથી આવતું કે ભાઈ એ જે અકાઉન્ટ્સ ચેક કરે છે એ 100% કમ્પ્લીટ કરેક્ટ હોવા જોઈએ. He may not be able to bring out all the mistake, flaws, error and misappropriation made in the books of accounts. બધે બધી ભૂલ કદાચ એના ધ્યાનમાં ન આવે, કારણ કે 100% ચેકિંગ તો કરતો નથી. ઓડિટર ટેસ્ટિંગ કેવી રીતે કરે? ઓન સેમ્પલ બેસિસ. બરોબર છે. બધું એક સ્ટેટમેન્ટ આપ્યું છે, બહુ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે કે ઓડિટર ઇઝ અ વોચડોગ નોટ અ બ્લડ હાઉન્ડ. બરોબર છે, એટલે કે ઓડિટર છે એ ખાલી દેખરેખ રાખનારો વ્યક્તિ છે. બરોબર છે. ટૂંકમાં જેને આપણે એમ કહીએ કે જે સિમ્પલ પોલીસ છે ઈ અને સીઆઈડી છે. તો ઓડિટર છે એ સિમ્પલ પોલીસ છે કે હુ લુક આફ્ટર ધી લો એન્ડ ઓર્ડર. બરોબર છે. ઈ ખાલી કંપનીના અકાઉન્ટ્સ ઉપર દેખરેખ રાખે છે, એને કઈ સીઆઈડી ના દ્રષ્ટિકોણથી જ જોવાનું. ઓલો એસીબી કે દયા સ્પેશિયલ. તો ઓડિટર છે ઇઝ નોટ અ બ્લડ હાઉન્ડ. If required, he can become a bloodhound also. હા, જરૂર પડે એને એમ લાગે કે ભાઈ આમાં કઈ ફ્રોડ છે તો એ ઊંડો ઉતરી શકે. બરોબર છે. પણ એવું જરૂરી નથી કે ભાઈ ઓડિટ સ્ટાર્ટ કરે ત્યારે મગજમાં એવું જ રાખીને સ્ટાર્ટ કરે કે આ બધા ચોર છે. બરોબર. એવું મગજમાં રાખીને એને ઓડિટ સ્ટાર્ટ નથી કરવાનું. એને સ્ટાર્ટ કેવી રીતે કરવાનું? તો કે એવરીથિંગ ઇઝ ઇન ઓર્ડર, અને એ પ્રમાણે એને એરિથમેટિકલ એક્યુરેસી અને સાથે સાથે અકાઉન્ટ્સ આર ઇન અકોર્ડન્સ વિથ ધી અકાઉન્ટિંગ પ્રિન્સિપલ્સ એને ચેક કરવાનું છે. His duty is to ensure whether the company's P&L account and balance sheet shows a true and fair view of the real economic position of the company or not. So he has to mention it in his audit report. તો આ બાબત એને પોતાના ઓડિટ રિપોર્ટમાં મેન્શન કરવી જોઈએ. The auditor's duties are fixed in the provision of the Companies Act.
The auditor's duty cannot be amended through the article or through any other view also. તો તમે આર્ટિકલ દ્વારા પણ ઓડિટરની ડ્યુટીમાં કોઈ અમેન્ડમેન્ટ કરી ન શકો, કે એની ડ્યુટી એનલાર્જ ન કરી શકો, એની ડ્યુટી તમે નેરો બી ન કરી શકો. Audit report is presented to the company secretary by the auditor. Even auditor is not obliged to deliver the report to every shareholder. એ ફરજ પછી કેની છે કંપની સેક્રેટરી કે દરેક શેર હોલ્ડર સુધી ઓડિટ રિપોર્ટ પહોંચવો જોઈએ. ઓડિટરનું કામ શું? એ ઓડિટ કરે, રિપોર્ટ બનાવી એ કંપની સેક્રેટરીને આપી દે. ચલો, નાઉ કન્ટેન્ટ ઓફ ધી ઓડિટ રિપોર્ટ. હવે ઓડિટરે ઓડિટ રિપોર્ટમાં કઈ બાબતો જે છે એનો સમાવેશ કરવો જોઈએ? તો auditor has to mention the following content in his report after checking the annual account statement and document. સૌથી પહેલું, whether he has obtained all the information and explanation which to the best of his knowledge and belief were necessary for the purpose of audit. તો તમામે તમામ પ્રકારની ઇન્ફોર્મેશન અને એક્સપ્લેનેશન કે જે ઓડિટ માટે જરૂરી હોય. પછી નંબર 2, whether proper books of accounts as required by law have been kept by the company. તો કાયદા માટે જરૂરી એવી તમામ બુક્સ ઓફ અકાઉન્ટ્સ ઓડિટર છે મેન્ટેન કરે છે કે નહીં. પછી નંબર 3, whether proper return adequate for the purpose of his audit have been received from the branches not visited by him. તો અકાઉન્ટની જે કંઈ પણ માહિતી રિટર્ન જોતા હોય બ્રાન્ચના, કે જ્યાં ઓડિટર પોતે ન ગયો હોય, પોતે ગયો હોય ત્યાંથી તો પોતે લઈ જ આવ્યો હશે ઓબ્વિયસલી, પણ જે બ્રાન્ચની વિઝિટ એને ન કરી હોય ત્યાંથી એડિક્વેટ ઇન્ફોર્મેશન મળી છે કે નહીં. And whether the report on the accounts of branch office audited by a person other than himself is forwarded to him. પછી ઘણી વખત શું કરે કંપની કે બીજી બ્રાન્ચ હોય તો એ બીજી બ્રાન્ચનું ઓડિટ બીજા ઓડિટરને આપ્યું. તો જો કોઈ બીજા ઓડિટરે ઓડિટ કર્યું હોય બ્રાન્ચનું, તો એના પાસેથી તમામ રિપોર્ટ એને મળ્યા છે કે નહીં. Whether the balance sheet and P&L account of the company dealt with by his report are in agreement with the books of accounts and return. તો બેલેન્સ શીટ અને P&L અકાઉન્ટ છે એ અકાઉન્ટ બુક સાથે જે છે એગ્રીમેન્ટ, એટલે કે એની સાથે ટેલી થઈ છે કે નહીં. અને whether to his best opinion and information balance sheet exhibits a true and fair view of the state of affairs of the company. તો બેલેન્સ શીટ છે એસેટ્સ અને લાયબિલિટી આપે. અસેટ્સ અને લાયબિલિટી આપે એટલે એના ઉપરથી શું ખબર પડે? કંપનીના સ્ટેટ ઓફ અફેર્સ ખબર પડે કે ભાઈ કંપની પાસે કેટલી અસેટ્સ છે, કેટલા ડેપ્ટ છે, કેટલી લાયબિલિટી છે, કેટલી કેપિટલ રિઝર્વ એન્ડ સરપ્લસ કેટલી. તો આ બધી વસ્તુ કેમાં ઇન્ક્લુડ થાય? સ્ટેટ ઓફ અફેર્સ. અને વેધર P&L અકાઉન્ટ રિફ્લેક્ટ્સ ધી ટ્રુ પ્રોફિટ ઓર લોસ ઓફ ધી કંપની. તો P&L અકાઉન્ટ છે એ કંપનીનો સાચો નફો રજૂ કરે છે કે નહીં. તો આટલી વસ્તુઓ એને પોતાના ઓડિટ રિપોર્ટમાં મેન્શન કરવી જરૂરી છે. ચલો, નાઉ ટ્રુ એન્ડ ફેર વ્યૂ કન્સેપ્ટ. બરાબર છે, આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ઘણી વખત જે છે એવી રીતે પૂછાય છે કે એક્સપ્લેન ધી સિગ્નિફિકન્સ ઓફ ધી વર્ડ ટ્રુ એન્ડ ફેર યુઝડ ઇન ઓડિટર્સ રિપોર્ટ. બરાબર છે, પહેલા શબ્દ શું હતો ખબર? ટ્રુ એન્ડ કરેક્ટ. આવો શબ્દ ઓડિટ રિપોર્ટમાં વપરાતો. પછી 1913માં જે છે એ ઘણા બધા અમેન્ડમેન્ટ કંપનીઝ એક્ટમાં આવ્યા. બરોબર છે, અને ઈ અમેન્ડમેન્ટ સાથે ટ્રુ એન્ડ કરેક્ટ, કરેક્ટ વાળું જે છે એ શું થઈ ગયું? ટ્રુ એન્ડ ફેર થઈ ગયું. તો સૌથી પહેલા આપણે સમજીએ ટ્રુ એન્ડ કરેક્ટ, પછી આપણે ટ્રુ એન્ડ ફેર સમજશું. બરોબર, 7 પોઈન્ટ જોઈ લો પહેલા. તો ટ્રુ એન્ડ ફેર વોઝ યુઝડ since the implementation of Companies Act 1956. 1956 થી જ્યારે નવો કંપનીઝ એક્ટ આવ્યો ત્યારથી વર્ડ આવ્યો ટ્રુ એન્ડ ફેર. બિફોર ધેટ ધ ટર્મ ટ્રુ એન્ડ કરેક્ટ વોઝ યુઝ. ઈ પહેલા વર્ડ યુઝ કયો થતો હતો? કે ટ્રુ એન્ડ કરેક્ટ વર્ડ. તો ધીસ ટર્મ વોઝ યુઝ સિન્સ કંપનીઝ એક્ટ 1930.
તો 1913 થી 1956 ટ્રુ એન્ડ કરેક્ટ યુઝ થયો. 1956 થી જે છે કયો આવ્યો તો કે ટ્રુ એન્ડ ફેર આવ્યો. The term true and correct means that annual accounts should tally with the accounting records and books based on which they are prepared. તો ટ્રુ એન્ડ કરેક્ટ એટલે શું? તો કે તમારા એન્યુઅલ અકાઉન્ટ છે એ અકાઉન્ટિંગ રેકોર્ડ અને બુક્સ સાથે ટેલી થાય છે. The annual account reveals the true and correct picture of the accounts. The auditor has not only to see that annual accounts are correct in context of accounting book. તો ખાલી ઓડિટરે એટલું જોવાનું નથી કે ભાઈ એન્યુઅલ અકાઉન્ટ છે એ અકાઉન્ટિંગ બુક્સના સંદર્ભમાં ટ્રુ અને કરેક્ટ છે. The auditor should ensure that books of accounts are also correct. બરોબર છે? બુક્સ ઓફ અકાઉન્ટ સાથે તમારા એન્યુઅલ અકાઉન્ટ્સ કરેક્ટ હોય એનો મતલબ કે શું થયું? પોસ્ટિંગ પ્રોપર થયું, ટ્રાયલ બેલેન્સ પ્રોપર પ્રિપેર થઈને ફાઇનલ અકાઉન્ટ્સ પ્રોપરલી ડ્રોન અપ છે. પણ એનો મતલબ એમ ન થયો કે અકાઉન્ટિંગ બુક સાચા છે એની કોઈ એશ્યોરિટી તો આમાં મળતી જ નહીં. તો હવે ઓડિટરે એ પણ એન્શ્યોર કરવાનું છે કે બુક્સ ઓફ અકાઉન્ટ્સ ઓલ્સો આર કરેક્ટ. ટ્રુ એન્ડ ફેર ટર્મ ઇઝ યુઝડ ઇન અ વાઇડ કોન્ટેક્સ્ટ. તો ટ્રુ અને ફેર ટર્મ છે એનો ઉપયોગ વિશાળ સંદર્ભમાં થાય છે. ધ ટર્મ ટ્રુ એન્ડ ફેર ઇઝ અ વેરી વાઇડ. It means that annual accounts are not only correct, but even all the accounting record, voucher and evidence on the basis of which annual accounts are drawn up should be correct and reliable. તો આ સંદર્ભમાં ફ્રેશ ટ્રુ અને ફેર હવે યુઝ થાય છે. ચલો, નાઉ ટ્રુ એન્ડ ફેર વ્યૂ કન્સેપ્ટ. તો we have mentioned earlier that auditor should mention in his audit report. તો ઓડિટરે પોતાના ઓડિટ રિપોર્ટમાં મેન્શન કરવું પડે કે whether the books of accounts and accounting record as checked by him reveal a true and fair view of the financial position of the company. તો books of accounts accounting record છે એ કંપનીની સાચી અને વ્યાજબી આર્થિક પરિસ્થિતિ રજૂ કરે છે. Now it is necessary to understand the meaning of true and fair. So it can be said that books of accounts, accounting record show a true and fair view of company's financial condition only when accounting entries are drawn up and accounting records are maintained as per principle and practice of accounting. જો તમે તમામ અકાઉન્ટિંગ પ્રિન્સિપલ ફોલો કર્યા હોય, તમામ અકાઉન્ટિંગ પ્રેક્ટિસ ફોલો કરી હોય અને એ પ્રમાણે જો તમારા અકાઉન્ટિંગ રેકોર્ડ પ્રિપેર કરવામાં આવે તો આપણે એમ કહી શકીએ કે ભાઈ ટ્રુ એન્ડ ફેર વ્યૂ કંપનીની ફાઇનાન્શિયલ કન્ડિશનનો આપે છે. A proper allocation is made between revenue and capital item. All the information has been given as per Companies Act. All the information are required by law, not less and not more have been mentioned. તો કાયદા માટે જરૂરી હોય એવી તમામ વિગતો, વધુએ નહીં અને ઓછીએ નહીં, આવી તમામ વિગતો જે છે મેન્શન કરવામાં આવી છે. ત્યારે આપણે એમ કહી શકીએ કે બેલેન્સ શીટ શોઝ અ ટ્રુ એન્ડ ફેર વ્યૂ ઓફ ધી સ્ટેટ ઓફ અફેર્સ ઓફ ધી કંપની. All the assets and liabilities have been properly shown in the balance sheet of company's annual account. તો તમામ અસેટ્સ અને લાયબિલિટીઝ છે તે કંપનીના એન્યુઅલ અકાઉન્ટમાં પ્રોપરલી બતાવી છે. Meaning that no assets or liabilities are omitted to be recorded. તો આનો મતલબ એમ થયો કે કોઈ પણ અસેટ્સ કે લાયબિલિટી એ લખવાની રહી ગઈ નથી or have been recorded excess અથવા તો વધુ લખી નથી. They have been valued as per the valuation principles. તો વેલ્યુએશનના પ્રિન્સિપલ પ્રમાણે તમામ અસેટ્સ લાયબિલિટીનું વેલ્યુએશન કરવામાં આવ્યું છે. Proper provision of depreciation is provided on fixed assets
contingent liability have been mentioned properly. So true and fair view is nothing but the correct valuation. તો ટ્રુ એન્ડ ફેર વ્યૂ એટલે શું? તો કે કંપનીની તમામ અસેટ્સ અને લાયબિલિટીઝ કરેક્ટલી વેલ્યુ થઈ છે અને રેકોર્ડિંગ ઓફ કંપનીઝ અસેટ્સ એન્ડ લાયબિલિટીઝ ઇન ધી બેલેન્સ શીટ, અને કંપનીની બધી જ અસેટ્સ અને લાયબિલિટીઝ બેલેન્સ શીટમાં રેકોર્ડ થઈ છે. The P&L account shows in company's annual account show a true and fair profit or loss can be seen only when the provision of Companies Act have been followed. તો P&L account છે એ કંપનીનો સાચો અને વ્યાજબી નફો બતાવે છે એવું આપણે ક્યારે કહી શકીએ? તો કે જ્યારે કંપની એક્ટના તમામ પ્રોવિઝન ફોલો થયા હોય, જનરલ રૂટીન ટ્રાન્ઝેક્શન અને એક્સેપ્શન્સ આર ડ્યુલી રેકોર્ડેડ. તો રૂટીન ટ્રાન્ઝેક્શન, એક્સેપ્શનલ નેચરના ટ્રાન્ઝેક્શન આ બધા પ્રોપરલી લખાણા હોય. All information related to reserve has been provided. Depreciation, bad debts, discount reserve, taxation આ બધું properly provide થયું હોય. All the adjustments related to closing stock, outstanding expense, prepaid expense, income received in advance, etc. have been duly done. Auditor need to assess the reliability and authenticity of the accounting record. તો ઓડિટરે છે અકાઉન્ટિંગ રેકોર્ડની રિલાયબિલિટી અને ઓથેન્ટિસિટી એસેસ કરવી જોઈએ. And ascertain true and fair view of the statement and accounts. ચલો, now types of audit report. તો જો ઓડિટ રિપોર્ટ બે ટાઈપના છે. ક્લીન રિપોર્ટ. ક્લીન રિપોર્ટ એટલે શું? તો કે જેની અંદર ઓડિટર કોઈ ક્વોલિફિકેશન ન આપે, બરોબર છે, જેને અનક્વોલિફાઈડ રિપોર્ટ પણ કહેવાય, કે જેની અંદર ઓડિટર એમ ન કે આ પ્રોપર નથી ને આ પ્રોપર નથી ને આ વાંધો છે ને, બરોબર છે, ટૂંકમાં સાસુ જેવો અપ્રોચ ન રાખે એને ક્લીન રિપોર્ટ કહેવાય, અને સાસુ જેવો અપ્રોચ રાખે એને ક્વોલિફાઈડ રિપોર્ટ કહેવાય. ચલો, તો ક્લીન રિપોર્ટ. So where the balance sheet of a company gives a true and fair view of the state of affairs of the company, P&L account gives a true and fair view of the profit or loss of the company, and where there is no defect or discrepancy found by the auditor during examination of account, their auditor gives a clean અને અનક્વોલિફાઈડ રિપોર્ટ. તો જ્યારે ઓડિટરને ઓડિટ દરમિયાન કોઈ પણ પ્રકારનો વાંધો વચકો જોવા મળ્યો ન હોય, જ્યારે એને એમ લાગે કે ભાઈ તમામ P&L છે એ પ્રોપર પ્રોફિટ લોસ પ્રેઝન્ટ કરે, બેલેન્સ શીટ છે એ પ્રોપર સ્ટેટ ઓફ અફેર્સ પ્રેઝન્ટ કરે છે, ત્યારે એ જે ઓડિટ રિપોર્ટ આપે એને શું કહેવાય? ક્લીન રિપોર્ટ. ચલો, હવે આપણને એનો એક સ્પેસિમેન આપ્યો છે, બરોબર છે. આમ તો 3 સ્પેસિમેન આપ્યા છે. તો ઓડિટર્સ ક્લીન રિપોર્ટ સ્પેસિમેન 1, 2. આ સ્પેસિમેન ઘણી વખત પૂછાય છે, પણ ક્વોલિફાઈડ રિપોર્ટનો સ્પેસિમેન પૂછાય છે, ક્લીન નો નહીં, બરોબર છે. તો ઓડિટર્સ ક્લીન રિપોર્ટ ટુ ધી શેર હોલ્ડર ઓફ પાર્શ્વનાથ કંપની, બરોબર, નામ તમે કોઈ પણ કંપનીનું લખી શકો. So we have audited attached balance sheet of Parshvanath Company Limited as on 31st March 2018 and a P&L account of the company for the year ended on that date. હવે ઓલા 5 જે આગળ આપણે કન્ટેન્ટ ભર્યા, બરોબર છે, એ 5 કન્ટેન્ટ પણ આમાં આપવા પડે. તો we have obtained all the information and explanation which to the best of our knowledge and belief were necessary for the purpose of audit. તો ઓડિટ પર્પઝ માટે જરૂરી તમામ ઇન્ફોર્મેશન અને એક્સપ્લેનેશન અમે મેળવી છે. સેકન્ડ, in our opinion, proper books of accounts as required by law have been kept by the company. તો કાયદા દ્વારા જરૂરી હોય એવા પ્રોપર બુક્સ ઓફ અકાઉન્ટ્સ કંપની મેન્ટેન કરે છે. So far
as it appears from our examination of the books. તો અમે બુક્સ ને એક્ઝામિન કરી ત્યાં સુધી અમને લાગે છે કે કંપની પ્રોપર બુક્સ ઓફ અકાઉન્ટ્સ મેન્ટેન કરે છે. પછી ત્રીજું, બેલેન્સ શીટ અને P&L અકાઉન્ટ ડીલ્ડ વિથ બાય ધીસ રિપોર્ટ આર ઇન એગ્રીમેન્ટ વિથ ધી બુક્સ ઓફ અકાઉન્ટ્સ. તો બેલેન્સ શીટ અને P&L છે એ બુક્સ ઓફ અકાઉન્ટ સાથે એગ્રીમેન્ટમાં છે, એટલે કે ટેલી થાય છે. Number 4, in our opinion, P&L account and balance sheet comply with the accounting standard as per section 211, subsection 3C. તો P&L account અને balance sheet છે accounting standard પ્રમાણે પ્રિપેર થયા છે. પછી નંબર 5, no director is disqualified from being appointed as a director. તો એક પણ ડાયરેક્ટર એ ડિસ્ક્વોલિફાઈડ નથી. અને નંબર 6, in our opinion and to the best of our information and according to the explanation given to us, આમાં તમારી લેંગ્વેજ ના આવ્યો, ક્લીન રિપોર્ટ કે ક્વોલિફાઈડ રિપોર્ટ નો સ્પેસિમેન લખતો હો એની અંદર તમારી લેંગ્વેજ હાલે નહીં. આ તમારે રટ્ટો મારવો પડશે, કારણ કે આ છે ને એ કંપની એક્ટમાં આપેલી છે, એ ફોર્મેટ છે, બરોબર છે. એટલે આને તમારે લર્ન જ વર્ડ ટુ વર્ડ લર્ન જ કરવું પડશે. આ થોડું ઘણું આગું પાછું થાય ઠીક છે, બાકી તમે એમ વિચારો કે આપણી લેંગ્વેજમાં લખી નાખશું તો ધેટ ઇઝ નોટ અલાઉડ, કારણ કે કંપની એક્ટમાં ફોર્મેટ આપી છે એ પ્રમાણે ઓડિટરે પોતાનો રિપોર્ટ બનાવવો પડે. તો ઇન અવર ઓપિનિયન and to the best of our information and according to the explanation given to us, accounts subject to notes thereon give the information required by the Companies Act 1956 in the manner so required. તો જરૂરી છે એ પ્રમાણે અકાઉન્ટ તમામ ઇન્ફોર્મેશન આપે છે, give a true and fair view. પછી એ, in the case of a balance sheet, state of affairs of the company as on 31st March અને P&L account, તો કે profit or loss for the year ended on that day. ચલો, સાઇન બાય પાર્ટનર શાંતિનાથન કંપની ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, અને એની ડેટ પણ નાખવી પડે કે કયા દિવસે તમે ઓડિટ રિપોર્ટ ઇસ્યુ કરો છો અથવા તો સાઇન કરો છો. ચલો, હવે એવી જ રીતે સેકન્ડ અને થર્ડ સ્પેસિમેન આપ્યો છે, એ બંને રીડ કરી લ્યો, બરોબર છે. પછી આપણે સીધો ક્વોલિફાઈડ રિપોર્ટ હવે જોશું. 2 ને 3 બંને સ્પેસિમેન, અને પછી એક એનેક્સ્ચર આપ્યું છે, એ એનેક્સ્ચર થી જોઈ લ્યો, ખાલી જસ્ટ ગો થ્રુ ઇટ.